से खबर। गुजरात के राजकोट जिले में 6 साल की बच्ची से दुष्कर्म के आरोपी राम सिंह का पुलिस ने एनकाउंटर किया है। यह घटना राजकोट के अटकोट गांव में पुलिस द्वारा पंचनामा किए जाने के दौरान हुई, जब आरोपी ने पुलिसकर्मियों पर चाकू से हमला कर भागने का प्रयास किया। पुलिस ने जवाबी कार्रवाई में 2 राउंड फायरिंग की, जिसमें आरोपी के पैरों में गोली लगी। पुलिस की गोली लगने से घायल आरोपी राम सिंह और हमले में घायल एक पुलिस कांस्टेबल को इलाज के लिए राजकोट सिविल अस्पताल में भर्ती कराया गया है। पुलिस ने आरोपी के दोनों पैरों में गोली मारी थी। आरोपी राम सिंह पर राजकोट में कानपुर गांव की सीमा के खेत में खेल रही 6 वर्षीय बच्ची को झाड़ियों में खींचकर दुष्कर्म करने का आरोप है। दुष्कर्म के बाद उसने बच्ची के प्राइवेट पार्ट में रॉड डाल दी थी, जिससे वह गंभीर रूप से घायल हो गई। आरोपी की पहचान मध्य प्रदेश के अलीराजपुर जिले के जोबट थाना क्षेत्र के बड़ी हीरापुर निवासी राम सिंह पिता तेर सिंह के रूप में हुई है। पुलिस ने घटना के कुछ ही घंटों के भीतर उसे गिरफ्तार कर लिया था। आरोपी को पहले कोर्ट में पेश कर 5 दिन की पुलिस रिमांड पर लिया गया था। पुलिस ने बताया कि वारदात में इस्तेमाल किया गया हथियार खेत में फेंकने की जानकारी आरोपी ने दी थी, जिसकी बरामदगी के लिए पंचनामा किया जा रहा था। राजकोट ग्रामीण एसपी विजय सिंह गुर्जर ने बताया कि पीड़िता मूल रूप से गुजरात की रहने वाली है और उसका परिवार खेतों में मजदूरी करता है। एसपी के अनुसार आरोपी ने बच्ची को देखकर इस अपराध को अंजाम दिया था। मामले में आरोपी के खिलाफ गंभीर धाराओं में केस दर्ज कर आगे की जांच जारी है। राजकोट ग्राम्य जिल्लाना आटकोट पोलीस स्टेशन विસ્તારમાં કાનપુર ગામની બાજુમાં આવતી વાડીમાં રહેતા આમના ગરબાડા દાહોદના જે ભાગ્યા છે એની 7 વર્ષની દીકરી સાથે એક દુષ્કર્મનો બનાવ બન્યો। પોલીસના ધ્યાનમાં આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત 10 જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂક કરવામાં આવી। પછી કરીબ 100 જેટલા શકમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી। આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા, ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને ઝીરોઈંગ કરતા કરતા પછી 10 જેટલા આરોપી બચ્યા આમાંથી। 10 જેટલા આરોપીઓનો फोटो चाइल्ड काउंसलर અને અમારી जो महिला पुलिसकर्मी છે એની મદદથી અને ડોક્ટર્સની મદદથી જે દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી। તો આરોપી કબૂલ કર્યો છે કે 4 તારીખના રોજ બપોરમાં 11 વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો। આરોપી પણ અહીંયા ભાગ્યો છે। કરીબ 30 વર્ષની ઉંમરનો છે ને આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો। દુષ્કર્મનો નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સળિયો કરીબ 1 ફીટનો એક સળિયો હતો। આ સળિયાથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી હોય કબૂલ કરી છે। આરોપીને હાલ ડિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે। આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે। એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યનું કામ કરે છે। આરોપી પરિણીત છે। આરોપીની એક દીકરી 12 વર્ષની અને 2 દીકરા છે। ના, આમાં બીજો કોઈ આરોપી નથી। દીકરી સાથે આપણી ભોગ બનનાર છે એના સાથે પણ પૂછતાછ છે કે એક જ હતો અને